હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ. આપણે સ્ટેન્ડર્ડ 10th ઇંગ્લિશ એસએલ યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. યુનિટ 2ની અંદર હ્યુમન રોબોટમાં આપણે અત્યાર સુધીમાં શું જોઈ ગયા કે પ્રેમ ચોપરા નામનો જે યુવક હતો એ સુપર રોબોટ પ્લાઝામાં જાય છે અને સુપર રોબોટ પ્લાઝામાં હાઉસ હોલ્ડ વર્ક માટે એક રોબોટ જોવા માંગે છે. અને એ રોબોટ એ પ્લાઝામાં કેવા રોબોટ હતા, કેટલા પ્રકારના હતા અને કઈ કઈ કામગીરી બજાવતા હતા તે આપણે જોઈ ગયા. સાથે ને સાથે આપણે જોયું કે એને જે રોબોટ ગમ્યો હતો ઘરના કાર્યો માટે, એમાં એને જે દુકાનવાળો હતો એણે ટોટલ લુક ડેમો આપ્યો કે ભાઈ સુપર રોબોટ પ્લાઝાની અંદર જે રોબોટ એમને ગમ્યો છે તેનું નામ શું હતું. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ. જુઓ હ્યુમન રોબોટ પાર્ટ 2. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. અહીંયા અધરિંગ એટલે પાલન કરી રહ્યા છે, સાથે સાથે જણાવવા જેવું. તો અહીંયા કેવું સેલ્સમેન શું કહે છે, મારે કહેવું જ જોઈએ કે બધા રોબોટની જેમ આ રોબોટિક્સને લગતા બાબતો સાથે જોડાયેલા છે. એટલે કે દરેક રોબોટ પોતપોતાના કોઈને કોઈ વાત સાથે જોડાયેલા છે. તો રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. આપણે જોઈ ગયા જે રોબોટ હતો એનું નામ શું હતું, રામસિંગ 070. તો રોબોટની અંદર 3 પ્રિન્સિપલ્સ હતા. પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો. કયા કયા જોઈએ. પહેલું, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એટલે કે રોબોટ હંમેશા પોતાના માલિકનું માનશે, એટલે કે આદેશનું પાલન કરશે. ઓબે એટલે પાલન કરવું. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે નુકસાન. રોબોટ ક્યારે પણ માનવજાતિને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજું કે રોબોટ ક્યારે પણ પોતાની જાતને પણ કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. બીજો પેરેગ્રાફ જુઓ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ્ડ એટલે કે પ્રભાવિત થઈ જવું, ખુશ થઈ જવું. પ્રેમ ચોપરાએ આ 3 સિદ્ધાંતમાંથી એક જ સિદ્ધાંત શાંતિથી સાંભળ્યો, જેનાથી એ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. અને એ સિદ્ધાંત શું હતો, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એટલે કે રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. જુઓ શું થાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. એણે બાકીના 2 નિયમો એટલે કે બાકીના 2 સિદ્ધાંતો ઉપર તો એનું ધ્યાન હતું જ નહીં. હી નોડેડ. નોડેડ એટલે કે હામાં માથું ધૂણાવ્યું. ડિલાઇટેડલી એટલે કે આનંદથી. એન્ડ અસાઇન્ડ. અસાઇન્ડ એટલે કે સોંપી દીધું. તો જુઓ, હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એણે ખુશ થઈને એટલે કે પહેલાં જ સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થઈને હામાં માથું ધૂણાવ્યું અને એકદમ આનંદથી સેલ ડીડ એટલે કે કરાર કર્યો. વેચાણનો જે કરાર હોય એ કરાર કર્યો, જેમાં કરારમાં લખ્યું હતું કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એટલે કે રોબોટનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ કરવામાં આવશે નહીં. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લિશ. એકમ્પ્લિશ એટલે કે કોઈ સાથીદાર. હવે એને કોણ મળી ગયું હતું, એક પ્રકારે નોકર પણ મળી ગયો હતો અને આખા દિવસનો સાથી પણ મળી ગયો હતો. ઇફ રામસિંગ 070 my robot can shop for grocery, then why not for better things like jewels? એણે બેઠા બેઠા વિચાર્યું કે મારો આ જે યંત્ર માનવ છે રામસિંગ 070, એ જો મારા માટે કરિયાણું લાવી શકતો હોય તો કોઈ પણ કિંમતી વસ્તુ એટલે કે કરિયાણાથી પણ સારી વસ્તુ કે વધુ સારી વસ્તુ જેમ કે ઝવેરાત એ ના લાવી શકે. થોટ પ્રેમ ચોપરા. એવું પ્રેમ ચોપરાને વિચાર આવ્યો. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, buying theatre tickets, carrying grocery to the cars were a common sight. માર્કેટની અંદર બજારમાં રોબોટ મોટા મોટા ભારે કાર્ગો એટલે કે પેકેટ્સ ઉપાડીને જાય, કે થિયેટરની ટિકિટ્સ ખરીદવા જાય, કે કરિયાણું ખરીદીને કાર સુધી એટલે કે કારની ડેકી સુધી લઈ જાય, એ બધું સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ. અમ્યુઝિંગ એટલે મનોરંજક વાત, દિલચસ્પ વાત. કે શું હતી, સર્વન્ટ્સ રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ. એટલે એમનું કહેવું એવું હતું કે જે રામસિંગ રોબોટ છે
070 એ સંપૂર્ણપણે સક્ષમ હતો, કાર્યક્ષમ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. કે ભાઈ શું કહે છે, રોબોટ જે હતો એને તેણે ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરિયાણાની વસ્તુઓ ટ્રોલીમાં એકઠી કરી અને બીજા આદેશ માટે તે ત્યાંને ત્યાં જ રોકાઈ ગયો. 2 kilo of mangoes ripe and juicy, commanded Prem Chopra from a distance. થોડા અંતર ઉપર ઊભા રહીને પ્રેમ ચોપરાએ તેને બીજો કમાન્ડ એટલે કે નવો કમાન્ડ આપ્યો, અને એ કમાન્ડ શું હતો કે 2 કિલો કેરી પાકી ગયેલી અને રસસભર લેવાની હતી. સીઈંગ અ હ્યુજ પાઇલ એટલે ઢગલો ઓફ મેંગોઝ ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. એવું કહેવાય છે કે એ કમાન્ડ સાંભળતાની સાથે એને જે કેરીનો સામે ઢગલો દેખાયો એમાંથી એણે ટાઈમ એટલે કે સમય વેસ્ટ કર્યા વગર, બગાડ કર્યા વગર તરત જ પાકેલી અને રસદાર કેરીનો ઢગલો 2 કિલો કેરી લઈ લીધી. ચલો, આ સાથે આ પેરેગ્રાફ પૂરો થાય છે. પેરેગ્રાફથી પ્રશ્નના જવાબ જરા જોઈ લઈએ. વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રામસિંગ 070? રામસિંગ 707ના 3 સિદ્ધાંતો કયા કયા હતા? The principles of Ramsing 070 are: the robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. આ ખૂબ જ અગત્યનો પ્રશ્નનો જવાબ છે. સાથે સાથે શોર્ટ નોટમાં પણ આ 3 સિદ્ધાંતો પૂછાય છે, એટલે કે તમે લખી શકો છો શોર્ટ નોટમાં પણ. જુઓ કે રામસિંગ રોબોટના 3 સિદ્ધાંત હતા મુખ્ય. કયા કયા? કે રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એટલે કે માનવજાતિને કોઈ નહીં નુકસાન પહોંચાડે, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ અને રોબોટ પોતાની જાનને પણ કોઈ જાનહાનિ કરશે નહીં. સેકન્ડ ક્વેશ્ચન, બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ? પ્રેમ ચોપરા રોબોટના કયા સિદ્ધાંતથી વધારે પ્રભાવિત થઈ ગયો? તો આન્સર જોઈએ. પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય the first principle that the robot will obey his master. પ્રેમ ચોપરા તેના પહેલા સિદ્ધાંતથી પ્રભાવિત થઈ ગયો, જે કયો હતો કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. થર્ડ જોઈએ, વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? તો જુઓ, આફ્ટર બાઇંગ ધ રોબોટ એટલે કે પ્રેમ ચોપરાએ રોબોટ ખરીદ્યા પછી પહેલો વિચાર શું આવ્યો? તો જુઓ, આફ્ટર બાઇંગ ધ રોબોટ એટલે કે રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરા થોટ, પ્રેમ ચોપરાને વિચાર આવ્યો દેટ ઇફ ધ રોબોટ કુડ શોપ ફોર ગ્રોસરી, જો રોબોટ એના માટે કરિયાણું ખરીદી શકતો હોય, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો પછી એ એનાથી પણ વધુ સારી વસ્તુ એટલે કે ઝવેરાત કેમ ના ખરીદી, મતલબ કેમ ના લાવી શકે? નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ અ કોમન સાઇટ ઓફ ધ માર્કેટ? એટલે કે માર્કેટની અંદર સામાન્ય દ્રશ્ય કયો હતો? તો રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ એટલે કે રોબોટ વજનદાર પેકેટ્સ ઉઠાવીને જતો હોય, બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ્સ ખરીદતો હોય, એન્ડ કેરિંગ ગ્રોસરીઝ એન્ડ કરિયાણું ખરીદતો હોય, ટુ ધ કાર્સ લઈ જતો હોય કાર સુધી, વેર એ કોમન સાઇટ ઇન ધ માર્કેટ, એ માર્કેટની અંદર રહેલી સામાન્ય સાઇટ છે. વોટ વોઝ ધ નેક્સ્ટ કમાન્ડ ફોર ધ રોબોટ? રોબોટ માટે જે બીજો કમાન્ડ હતો એ શું હતો? તો ધ નેક્સ્ટ કમાન્ડ ફોર ધ રોબોટ વોઝ 2 kg ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. નેક્સ્ટ કમાન્ડ હતો એના માટે કે એણે 2 કિલો કેરી ઢગલામાંથી રસદાર અને પાકી શોધીને લાવવાની છે. આ તો પૂરો થઈ ગયો એક ફકરો, પેરેગ્રાફ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. ચલો શરૂઆત કરીએ. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ધ કમાન્ડર. કમાન્ડરની અંદર એટલે કે જે રિમોટ કંટ્રોલ હતો એની અંદરથી પ્રેમ ચોપરાએ રોબોટને સંદેશ પહોંચાડ્યો કે પે એટ ધ કેશ કાઉન્ટર, પૈસા કેશ કાઉન્ટરે પે કરી દે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ. રામસિંગ 070એ પ્રેમ ચોપરાની જે વાત હતી એ વફાદાર કૂતરાની જેમ એટલે કે જેમ કૂતરું વફાદાર હોય છે એવી રીતે વફાદારીપૂર્વક સાંભળી અને ફોલો કરી. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ,
અને જ્યારે તે ગોપાલ જ્વેલર્સ આગળ આવીને અટક્યો, થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. અને ત્યાં તેને જનરિયસ એટલે ઉદાર પણ થાય અને જનરિયસ એટલે એક સુંદર દ્રશ્ય પણ થાય કે તેણે ત્યાં ડિસ્પ્લેની અંદર ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે સોનાના આભૂષણો જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ, અને ત્યાંથી પ્રેમ ચોપરા તરત જ અદૃશ્ય થઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર એઝ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. એક ખૂણાની અંદર જતો રહ્યો અને ત્યાં એણે કમાન્ડરની અંદર એટલે કે રિમોટ કંટ્રોલની અંદર એકદમ ધીમેથી પણ સ્પષ્ટ સંભળાય એવી રીતે બીજો કમાન્ડ રોબોટને આપ્યો. એ કમાન્ડ શું હતો? ચલો જોઈએ. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. ત્યાંથી એક નેકલેસ એટલે કે હાર લે અને સંતાઈ જા. નો નોઇઝ, કોઈ પણ પ્રકારનો અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને અત્યારે જે કંઈ પણ કમાન્ડ આપ્યો એ ક્યારેક કોઈને પણ આગળ જાહેર થવો જોઈએ નહીં. ઇટ્સ ટોપ સિક્રેટ, એ ખૂબ જ ખાનગી છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીતર જો એવું ના થયું એટલે કે જો એનો કમાન્ડ જાહેર થઈ ગયો તો તે તેની યંત્રની દરેક જે સિસ્ટમ હશે એ શું કરી નાખશે? ડિફ્યુઝ કરી નાખશે. ડિફ્યુઝ એટલે કે ખતમ કરી નાખશે, મારી નાખશે. હી થ્રીટેન્ડ, એણે ધમકી આપી. કોણે? પ્રેમ ચોપરાએ રોબોટને નવો કમાન્ડ આપ્યો કે ત્યાં ઊભો પડેલો હાર ચોરી કર, ક્યારે અવાજ પણ ના થવો જોઈએ અને એણે આપેલી માહિતી રિવીલ પણ ના થવી જોઈએ. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંગ 070 એ શોપની અંદર દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, જે હાર એણે નિર્દેશ કર્યો તે હારની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એટલે કે એની મેટાલિકની જે હાથ હતો એક્સટેન્ડેડ વિસ્તૃત એટલે કે આગળ ધપાવ્યો. ફોરવર્ડ આગળની બાજુ. સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિદાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. એવું કહેવાય છે કે એણે એનો મેટાલિક હથેળી જે હતી એ આગળની તરફ એટલી શાંતિથી ધપાવી અને નેકલેસ એ સ્ટોરેજ એટલે કે એ સંગ્રહનો જે ભાગ હતો એની અંદરથી બહાર કાઢી લીધો. કોઈ પણ પ્રકારનો રણકાર કે ખડખડાટ થાય નહીં તેવી રીતે. નો બડી ટુક નોટિસ, અને એને એટલું શાંતિથી કામ કર્યું હતું કે કોઈને એના ઉપર ધ્યાન પણ ગયું નહીં. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. એવું કહેવાય છે કે ખૂબ જ કિંમતી પ્રાચીન વસ્તુઓથી માંડીને ઘરેણાં અને મૂલ્યવાન હીરા વગેરે દુકાનમાંથી ઉઠાવી લેવામાં આવ્યા, પણ કોઈને પણ આ વસ્તુની ચિંતા કે ધ્યાન થોડા દિવસ સુધી તો એના ઉપર ગયું જ નહીં. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ શરૂઆતમાં તો કોઈએ ધ્યાન ના આપ્યું કે કોઈ જાતની ચિંતા પણ ના કરી કે જાણકારી પણ ના થઈ, પરંતુ દુકાનદારો મૂંઝવણમાં પ્રતિસાદ આપ્યો. ધીમે ધીમે એમનો જે પ્રતિસાદ હતો એ વધતો ગયો, કારણ કે આ વસ્તુ રોજની રોજ થવા લાગી હતી. એટલે શું થાય કે આજે ખ્યાલ ના આવે, કાલે ખ્યાલ ના આવે, પછી દુકાનદારોને એમના હાર ઝવેરાત ઓછું થાય એટલે ધીમે ધીમે ખ્યાલ આવવા લાગ્યો. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. સ્પ્રી એટલે હુમલો પણ થાય અને સ્પ્રી એટલે ઉજવણી પણ કહી શકાય. અહીંયા સ્પ્રીને ઉજવણીના અર્થમાં લેવામાં આવ્યું છે. અનઅવેર પ્રેમ ચોપરા એટલે કે આ વાતથી અજાણ પ્રેમ ચોપરા હતો કે દુકાનદારોને હવે એમની ચોરીની ધ્યાન થોડી થોડી થવા લાગી છે. વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ, અને પણ જ્યારે અને તેમનું આમ દુકાનમાંથી વસ્તુઓ ઉઠાવવાનું એટલે કે ચોરવાનું થોડા સમય સુધી ચાલતું રહ્યું. Until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. ક્યાં સુધી? જ્યાં સુધી જ્યારે એક ફળવાળાના ધ્યાનમાં એવું આવ્યું કે ખૂબ જ મોંઘી અફઘાનિસ્તાનની દ્રાક્ષ મેટાલિક બ્લુ રોબોટને અંદર અદૃશ્ય થઈ ગઈ, ત્યારે આ ઘટનાની જાણ લોકોને થવા લાગી. શું કહે છે
કે the incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before the valuables were missing. પછી શું થયું કે જેમ જેમ ઘટનાની જાણ આસપાસના બધાને થઈ, જેવું બીજા દુકાનદારોએ આ સાંભળ્યું કે તરત જ તેમને યાદ આવ્યું કે તેમની કિંમતી વસ્તુઓ જ્યારે જ્યારે એમના દુકાનમાંથી ચોરાઈ હતી તે પહેલાં તેમની દુકાનમાં કોણ આવ્યું હતું? બ્લુ રોબોટની હાજરી અવશ્ય એટલે કે ફરજિયાત હતી. તેમની દુકાનમાં હતી અને તે યાદ આવ્યું અને આખરે શું થયું? ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આખરે થોડાક જ સમયમાં આ માહિતી પોલીસ હેડક્વાર્ટર સુધી પણ પહોંચી ગઈ. જો પ્રશ્ન જોઈએ, ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? પ્રેમ ચોપરા ક્યાંથી ઓર્નામેન્ટ્સ એટલે કે આભૂષણોની ચોરવાની શરૂઆત કરી હતી? પ્રેમ ચોપરા સ્ટોલ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. પ્રેમ ચોપરાએ ગોપાલ જ્વેલર્સમાંથી ઓર્નામેન્ટ્સ ચોરવાની શરૂઆત કરી હતી. વોટ ઇન્સ્ટ્રક્શન ડીડ પ્રેમ ચોપરા ગીવ ટુ ધ રોબોટ ટુ પિક અપ ધ નેકલેસ? પ્રેમ ચોપરાએ રોબોટને નેકલેસ કેવી રીતે ઉઠાવવાનું કીધું? તો જુઓ, પ્રેમ ચોપરા ઇન્સ્ટ્રક્ટેડ ધ રોબોટ. પ્રેમ ચોપરાએ ઇન્સ્ટ્રક્શન આપ્યું કે રોબોટ ટુ પિક અપ ધ નેકલેસ એન્ડ હાઇડ, એટલે કે હાર ત્યાંથી ઉઠાવ અને છુપાઈ જા. ઇટ વિધાઉટ મેકિંગ નોઇઝ, બિલકુલ અવાજ કર્યા વગર. એન્ડ નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, અને ક્યારે પણ આપેલો કમાન્ડ જાહેર થવો જોઈએ નહીં એ ધમકી સાથે. થર્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ રામસિંગ 070 સ્ટીલ ધ નેકલેસ? તો આન્સર જુઓ, રામસિંગ extended his metallic palm, picked up a necklace and hid it into his storage unit without making a noise. રામસિંગે પોતાનું જે યંત્રવાળો હાથ હતો એ આગળની બાજુ ધપાવ્યો, ચૂપચાપ નેકલેસ લીધો અને તેને પોતાના સ્ટોરેજ યુનિટની અંદર અવાજ ના થાય તે રીતે છુપાવી દીધો. વિચ થિંગ્સ ડીડ પ્રેમ ચોપરા સ્ટોલ? પ્રેમ ચોપરાએ કઈ કઈ ચીજોની ચોરી કરી હતી? તો પ્રેમ ચોપરા સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે કે પ્રાચીન વસ્તુઓ, કિંમતી ઓર્નામેન્ટ્સ આભૂષણ અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થર. ફિફ્થ વન, વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? ફ્રૂટ વેન્ડર એટલે કે ફ્રૂટ વેચનાર ફેરિયાએ કઈ વસ્તુની નોંધ લીધી હતી? તો અ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બચ ઓફ અફઘાની grapes disappearing inside the metallic blue robot. તો જે ફ્રૂટવાળો ફેરિયો હતો એણે શું નોંધ લીધી હતી કે એક કિંમતી અફઘાની એટલે કે અફઘાનિસ્તાનની દ્રાક્ષનું ઝુમખું એક મેટાલિક બ્લુ રોબોટના સ્ટોરેજ યુનિટની અંદર અદૃશ્ય થઈ ગયું હતું. નેક્સ્ટ, વોટ ડીડ સમ શોપકીપર્સ રિકોલ્સ? શોપકીપરને શું યાદ આવ્યું? તો સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ in their shops before their valuables are missing. શોપકીપરને તેમના દુકાનની અંદર જ્યારે પણ કોઈ કિંમતી સામાન ચોરાયો એ પહેલાં એક મેટાલિક બ્લુ રોબોટની હાજરી યાદ આવી, એટલે કે એમની હાજરી હોવાની એમને શંકા ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એટલે કે યંત્ર માનવનો પાર્ટ 2 ફિનિશ થાય છે. હવે આપણે પાર્ટ 3માં જોઈશું કે રામસિંગ કેવી રીતે પકડાય છે અને કેવી રીતે તેના પર કોર્ટમાં કાર્યવાહી થાય છે. એના વિશે આપણે નેક્સ્ટ યુનિટ લઈને આવીશું. સાથે સાથે તમારી એક્ઝામ નજીક આવે છે એના માટે આપણે શોર્ટનો પણ એક પીડીએફ પણ ફાઇલ કરીશું અને વિડીયો પણ આપીશું. તમે રોજબરોજ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જાતે લખજો અને પ્રશ્નના જવાબ પેરેગ્રાફ ઉપરથી જાતે શોધજો. ઓકે.